વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન 1બ એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। અહીંયા આપણે પ્રશ્ન 1બ ની અંદર છે નીચેના દાખલા ગણો, એમાં ચેપ્ટર 7 છે, એમાં છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન છે એમાં જે 60 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ વિદ્યાર્થીઓ છે 60 અને એમાંથી ફૂટબોલ ગમે છે 12 વિદ્યાર્થીઓ। તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે ટકાવારી શોધવાની છે, એટલે અહીંયા આપણે 100 વિદ્યાર્થીઓ લઈશું। તો 100 વિદ્યાર્થીઓમાંથી કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો આ 100 છે અહીંયા ઉપર અંશમાં આવશે, જ્યારે આ 60 છે એ નીચે આવશે અને બાજુમાં ગુણ્યા 12। હવે આપણે છેદ ઉડાડી દઈશું, તો અહીંયાથી એક શૂન્ય અને અહીંયાથી એક શૂન્ય જતું રહેશે। હવે આ 6 વધશે તો 6 ને આપણે 6 વડે આ 12 ને ભાગીશું એટલે 6 દુ 12, તો અહીંયા આવશે 2 2 ગુણ્યા 10 વધશે આપણી પાસે, 2 ગુણ્યા 10 કરીશું એટલે 20 આવશે, તો 20% આપણો જવાબ આવશે। એના પછી બીજું છે સીતાએ ગણિતની એક પરીક્ષામાં 80 ગુણમાંથી 56 ગુણ મેળવ્યા છે, તો તેને કેટલા ટકા ગુણ મેળવ્યા? તો અહીંયા પણ એ જ રીતે 80 ગુણમાંથી મેળવેલ ગુણ 56, તો હવે ટકાવારી શોધવાની છે એટલે આપણે 100 લઈશું, તો 100 ગુણમાંથી મેળવેલ ગુણ બરાબર કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે 100 છે એ ઉપર આવી જશે, જ્યારે 80 છે એ નીચે આવી જશે અને બાજુમાં ગુણ્યા 56 કરીશું। હવે છેદ ઉડાડીશું આપણે, તો અહીંયા એક શૂન્ય અને આ એક શૂન્ય જતા રહેશે, અંશનું એક શૂન્ય અને છેદનું એક શૂન્ય જતા રહેશે। હવે 8 વડે આપણે આ 56 ને ભાગીએ તો 8 × 7 = 56, તો અહીંયા આવશે 7। હવે 7 ગુણ્યા 10 આપણી પાસે વધશે, એનો ગુણાકાર કરીશું તો 10 × 7 = 70, તો 70% આપણો જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન છે એક વેપારીએ મંગાવેલા 70 પાઇનેપલમાંથી 14 પાઇનેપલ બગડેલા નીકળ્યા છે, તો બગડેલા પાઇનેપલની ટકાવારી કેટલી કહેવાય? તો એ લખીશું 70 પાઇનેપલમાંથી બગડેલા પાઇનેપલ બરાબર 14। તો હવે ટકા શોધવાના છે, તો 100 લઈશું, 100 પાઇનેપલમાંથી બગડેલા પાઇનેપલ કેટલા? આ પ્રશ્ન ચિહ્ન કરીશું। હવે 100 છે અહીંયા અંશમાં આવશે અને 70 છે એ નીચે આવશે, બાજુમાં ગુણ્યા આ 14 લઈ આપણે 14 છે લઈ લઈશું। હવે છેદ ઉડાડીશું આપણે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા એક શૂન્ય અને આ એક શૂન્ય જતા રહેશે। હવે 7 દુ 14, તો 10 ગુણ્યા 2 વધશે, 10 દુ 20, તો 20% આપણો જવાબ આવશે। ચોથો પ્રશ્ન છે એક વર્ગમાં એક દિવસે 40 વિદ્યાર્થીઓમાંથી 12 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો કેટલા? તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી શોધો। તો અહીંયા એ જ રીતે 40 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા 12, તો 100 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? એ જ રીતે હવે આપણે છેદ ઉડાડી દઈશું। તમે સમજી ગયા હશો કેવી રીતે આ પદ ગોઠવવાનું છે। તો છેદ ઉડાડ્યા પછી અહીંયા આપણને મળશે 10 ગુણ્યા 3 વધશે, તો 30% આપણો જવાબ આવશે। એના પછી કુલ રાશિ શોધો કે જેના 5% બરાબર 600 થાય, તો 5% બરાબર 600, તો અહીંયા લખીશું આપણે કે ધારો કે એક્સના 5% એ 600 છે, એટલે એક્સ ગુણ્યા 5/100 કરીશું, કારણ કે આ 5% છે તો ટકાની નીચે આપણે 100 મૂકીશું, કારણ કે ટકાની ગણતરી આપણે 100 વડે કરીએ છીએ, એટલે અહીંયા જે 5% છે એની જગ્યાએ આપણે 100 મૂકીશું 5 ની નીચે અને બરાબર 600 કરીશું। હવે 100 છે આ બાજુ આવશે એટલે અંશમાં આવશે અને 5 છે એ આ બાજુ આવશે એટલે છેદમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? આ 100 ની બરાબરની જમણી બાજુ લઈ ગયા તો ઉપર અંશમાં ગુણાકારમાં આવશે, જ્યારે 5 છે એ અંશમાં છે તો એને બરાબરની બીજી બાજુ લાવીશું એટલે આપણે અહીંયા છેદમાં આવી જશે। તો અહીંયા આપણને મળશે x બરાબર 600 ગુણ્યા 100/5 વધશે, આ 100 છે આ બાજુ આવે એટલે ઉપર ગુણાકારમાં અને 5 છે એ નીચે આવે એટલે અહીંયા છેદમાં ભાગાકારમાં। હવે આપણે છેદ ઉડાડીશું તો 600 ને 5 વડે ભાગીએ છીએ એટલે 120 આવશે, 120 ગુણ્યા આપણે 100 કરીશું એટલે 1200 આવશે, એટલે x બરાબર 12000। હવે 12000 આવે તો x શું છે ભાઈ? આપણે કુલ રાશિ શોધવાની હતી, તો એ x બરાબર આપણને 12000 માટે કુલ રાશિ છે એ 12000 થશે। હવે 12% બરાબર ₹1080 થાય, તો ધારો કે એક્સના 12% એ ₹1080 છે। એ જ રીતે હવે કરીશું x ગુણ્યા 12/100 બરાબર 1080, તો આ 12% છે તો ટકાની નીચે આપણે 100 મૂકી દઈશું, 100 બાજુ આવશે એટલે અહીંયા ગુણાકારમાં અને 12 છે આ બાજુ આવશે એટલે અહીંયા છેદમાં આવી જશે। હવે છેદ ઉડાડીશું, 1080 ને 12 વડે ભાગીશું એટલે 90 આવશે, 90 ગુણ્યા 100 કરીશું એટલે 9000 આવશે, તો તે રાશિ આપણને 9000 મળશે। એ જ રીતે અહીંયા 40% બરાબર 500 કિમી થાય, તો અહીંયા લખીશું કે ધારો કે x કિમીના 40% એ 500 કિમી છે, તો અહીંયા આપણે એ જ રીતે x ગુણ્યા 40/100 કરીશું બરાબર 500, 40%ની નીચે અહીંયા 100 મૂક્યું, હવે 100 બાજુ આવશે એટલે અહીંયા અંશમાં અને 40 છે આ બાજુ આવશે એટલે અહીંયા છેદમાં આવી જશે। છેદ ઉડાડીશું હવે અહીંયા, તો છેદ ઉડાડ્યા પછી આપણને અહીંયા મળશે વિદ્યાર્થી મિત્રો 250 ગુણ્યા 5 મળશે, તો 250 ગુણ્યા 5 કરીશું એટલે 1250 આવશે। એના પછી 70% બરાબર 40 મિનિટ થાય, તો એના પણ એ જ રીતે આપણે ગણવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા। એની ચર્ચા કરતા નથી કારણ કે વિડીયો વધારે લાંબુ થશે એટલા માટે। હવે આગળ જે ટકાને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો। 25%, તો અહીંયા 25% છે, તો વિદ્યાર્થી મિત્રો ટકા છે ટકાની ગણતરી 100 વડે કરીએ છીએ એટલે 25/100 કરીશું આપણે, આ ટકાનું ચિહ્ન દૂર કરીશું અને અહીંયાની છેદમાં 100 મૂકીશું એટલે 25/100 થશે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે
એના આપણે છેદ ઉડાડીએ અથવા તો પોઈન્ટ કાઢીએ એટલે 0.25 આવશે વિદ્યાર્થી મિત્રો. અને અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપણે એનું આપીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડાડીશું આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપવા તો 5 5 25 ને 100 ના ભાગ પડશે 2 × 2 અને 5 × 5 5 5 જતા રહેશે ઉપર કશું નહીં વધે એટલે 1 કહેવાશે અને છેદમાં 2 દુ 4 તો 1/4 આપણો જવાબ આવશે. એ જ રીતે અહીંયા 20% છે તો 20% છે એટલે અહીંયા આવશે 20/100 એટલે અહીંયા આપણને મળશે 1 100 ઉડાડીશું એટલે 0.2 મળશે. અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપીએ તો અહીંયા 2 તો 2 છે અને નીચે અહીંયા આપણી પાસે 10 છે તો 2 × 2 અને 10 ના ભાગ પડશે 5 દુ 10 2 2 જતા રહેશે એટલે 1/55 આપણો જવાબ આવશે. એ જ રીતે અહીંયા 150% છે એની પણ ગણતરી એ રીતે જ કરવાની છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ 5% છે ચોથા નંબરનો દાખલો એમાં 5%માં પણ એ રીતે ગણતરી કરવાની છે, તમે અહીંયા જોઈ શકો છો. એના પછી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા છે ₹6000નું 9% એટલે કે 2 વર્ષનું વ્યાજ શોધવાનું છે. તો અહીંયા રૂપિયા છે પી કહેવાશે મુદ્દલ, પછી આર છે રેટ છે એ 9% આવશે અને મુદ્દત છે એ ટી બરાબર અહીંયા 2 વર્ષ આવશે અને વ્યાજ શોધવાનું છે તો આપણે લખીશું આઈ બરાબર PRT/100. આઈ એ વ્યાજ છે, પીની જગ્યાએ મુદ્દલ, આરની જગ્યાએ રેટ અને ટીની જગ્યાએ આપણે મુદ્દત લઈશું. તો આપણે વ્યાજનું સૂત્ર લખી દીધું આઈ બરાબર PRT/100. હવે પીની જગ્યાએ આપણે મૂકીશું 6000, આરની જગ્યાએ મૂકીશું 9, ટીની જગ્યાએ મૂકીશું 2 અને છેદમાં 100 મૂકીશું. હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીશું આપણે એટલે આપણી પાસે વચ્ચે 60 × 9 × 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે 60 × આપણે 2 કરીશું એટલે 120 આવશે અને 120 × આપણે 9 કરીશું એટલે 1080 આવશે. અહીંયા ભૂલમાં 12 લખાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 120 આવશે. એના પછી છે અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ ₹1200 થાય છે તો તે રકમ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને વ્યાજ આપેલું છે તો આપણે રકમ શોધવાની છે એટલે કે પી શોધવાનું છે. એટલે આપણે આર બરાબર અહીંયા આપણે 5% મુદ્દત છે, ટી બરાબર 3 વર્ષ અને આઈ બરાબર વ્યાજ છે આપણી જોડે 1200 છે. હવે આપણે અહીંયા પી શોધવાનું છે. આપણે પીનું સૂત્ર મૂકીશું મુદ્દલ બરાબર એટલે કે પી બરાબર 100 × આઈ ભાગ્યા આર ગુણ્યા ટી. હવે છેદ ઉડાડી દઈશું, પહેલાં કિંમત મૂકી દઈશું 100, પછી આ ટીની જગ્યાએ છે એ આઈની જગ્યાએ છે 1200 મૂકીશું, આરની જગ્યાએ 5 અને ટીની જગ્યાએ મૂકીશું 3. હવે છેદ ઉડાડીશું એટલે આપણે જોડે વધશે 20 × 400 વધશે, 20 × 400 છે એનો ગુણાકાર કરીશું એટલે 8000 આવશે. એટલે પી બરાબર એટલે કે મુદ્દલ બરાબર આપણી પાસે 8000 આવી જશે. એના પછી છે ₹2500નું 3 વર્ષનું વ્યાજ ₹600 થાય તો વ્યાજનો દર 100 હશે. તો અહીંયા વ્યાજનો દર શોધવાનું છે. પી આપેલો છે 2500, ટી આપેલું છે 3 વર્ષ અને આઈ આપેલું છે 600. જ્યારે આર છે રેટ છે મુદ્દત છે આપણે શોધવાની છે તો આઈ બરાબર PRT/100 એ સૂત્ર મૂકીશું. હવે આઈની જગ્યાએ 600, પીની જગ્યાએ 2500, આર શોધવાના છે એટલે એમને એમ, ટીની જગ્યાએ 3 અને છેદમાં 100 મૂકીશું. હવે છેદ ઉડાડીશું તો છેદ ઉડાડ્યા પછી આપણી જોડે જે આર છે આપણને મળશે 8% મળશે. એના પછી છે ₹4000ના 9% લેખે વ્યાજ ₹700 થાય તો તે મુદ્દત શોધો. મુદ્દત શોધવાની છે. અહીંયા તો પી બરાબર 4000, આર બરાબર 9%, આઈ બરાબર 720 અને ટી છે શોધવાનું છે, મુદ્દત શોધવાનું છે. ટી બરાબર 100 × આઈ ભાગ્યા પી × આર કરીશું. હવે કિંમત મૂકીશું એમની 100, અહીંયા આઈની જગ્યાએ 720, પીની જગ્યાએ 4000 અને આરની જગ્યાએ 9 મૂકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીશું તો છેલ્લે આપણી પાસે વધશે 2 મળશે. એટલે મુદ્દત છે એ ટી બરાબર આપણને 2 વર્ષ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું.